જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? આજના અમારા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે આવી જઈએ ખેતરમાં મગફળી સૂંટવા માટે. અને ત્યાંનું ગરાગ આવી ગયું છે સૂંટવા. રીશુ આ બીજું આવ્યું, બીજું કરી. અલે ચપ્પલ લેતા તું અંત ભાઈ રાજી ભાઈ આ મગફળીઓ જો આ માટી ઉઠાવે તો એ મારવાનો નહીં. હા એ જો મને તેમ ખાડો કર. ઓ એ તા નહીં, હું કંઈ ખાલી ફેદવાનું હોય તો બરોબર ને કોઈ ના. સમજો તો મિત્રો તમે જોઈ શકો છો અમારી જેણી વાડીમાં પાણી વાળી દીધું છે. અને આ લહણ વાવી છે તમે જુઓ. આ બાજુ તો મોટું મોટું થઈ ગયું છે. ના જેણું તો મિત્રોમાં દેશીભાઈ આવી ગયા છે એકવાળામાં. અને ખડા નહીં રહેતા. ફોન ના લેવાય યાર, ફોન નહીં એક વતાય. તો જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? આજના અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે આવી જાય છે ખેતરમાં. આજનો વ્લોગ છે ખેતરમાં. ફુવારા કાઢવાના છે મિત્રો. અરે લગાવેલા ફુવારા બહાર કાઢવાના છે એરંડોમાંથી. આપણે વ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો આપણે ઠાકોર સાહેબ વ્લોગમાં ડેલી વ્લોગ આવતા હતા. હાલ બંધ છે 90 દાડા માટે, કારણ કે કોમ્યુનિટી ગાઈડલાઈન સ્ટ્રાઇક આવી જાય છે. અને નવી ચેનલ બનાવેલી છે, એમાં વ્લોગ આવશે તો જોવાનું ભૂલતા ના. અને લાઈક કોમેન્ટ શેર કરી નાખજો, સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો, એટલે એ ચેનલ પણ આગળ વધે. જો રાતે વરસાદ પડ્યો હતો, મસ્ત દેખાય છે તારે વાતાવરણ. જો મિત્રો આપણે ફુવારા કાઢી બહાર. કાઢી દીધું એક. બધા કાઢવાના, લાગડાક બધા કાઢી દેવાના છે. વરસાદ પડ્યો એટલે બધું ભેનું થઈ ગયું છે. પાણી આવવા માંથી તો મિત્રો આપણે એક ઓળના ફુવારા કાઢી દીધા. જો કેટલા બધા ભેગા થયા છે. હજી તો આખા એતરના કાઢવાના છે. અને આ સાઈડ કપારાથી વરસાદ આવે તે પલળીને જેવા થયા છે. મારો સારા બેન આવી ગયો છે ફુવારા કાઢવા માટે. ફુવારામાં પાણી આવે, બંબુ પડે, પાણી ભરાઈ ગયેલું હોય આવતું સમજો.